હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ શાક રીંગણનું ભરતું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. આગળ મેં તમારી સાથે આ શાકની રેસીપી શેર કરી હતી. એમાં રીંગણ શેકીને ભરતું બનાવ્યું હતું. પણ આ રેસીપીમાં રીંગણ શેકવાની ઝંઝટ વગર ભરતું બનાવશું. તેમ છતાં એના ટેસ્ટમાં કોઈ ફરક ન પડે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. ભરતું બનાવવા માટે મેં અહીં 2 મોટી સાઇઝના રીંગણ અને 2 મોટી સાઇઝના ટામેટાં લીધા. બંનેને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. હવે રીંગણનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ એને વચ્ચેથી કાપીને એકસરખા 2 ભાગ કરી લઈશું. ત્યાર પછી એમાં વચ્ચે ચપ્પુ વડે આ રીતે કટ લગાવીશું, જેથી કરીને આ રીંગણ જલ્દીથી બફાઈ જાય. એ જ પ્રમાણે બીજું રીંગણ 2 ભાગમાં કાપીને એની ઉપર પણ આ રીતે કટ લગાવી દઈએ. હવે ટામેટાનો ઉપરનો ડીચવાળો ભાગ કાપી લીધા બાદ એને પણ એકસરખા 2 ભાગમાં કાપી લઈશું. ત્યાર પછી આગળના સ્ટેપમાં રીંગણ અને ટામેટાં શેકવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખીને ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. ફ્રાયપેનમાં તેલ એક સરખું ફેલાવી દીધા બાદ હવે એમાં કાપેલા રીંગણ અને ટામેટાં આ રીતે ગોઠવીને મૂકીશું. એમાં વચ્ચેના ભાગમાં 5 નંગ સૂકા લસણની કળી મૂકીશું. હવે આશરે અડધી ટીસ્પૂન જેટલું મીઠું હાથમાં લઈ રીંગણ અને ટામેટાની ઉપર નાખીશું, જેથી કરીને આ બંને શાક જલ્દીથી ચરીને નરમ થઈ જાય. ત્યારબાદ ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને ફ્લેમ લો તરફ કરીશું. આશરે 2 મિનિટ જેવી થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી બંને શાક પલટાવી લઈશું. હવે આ ટાઈમ પર એવું લાગે કે રીંગણ અને ટામેટાં શેકવા માટે તેલ આમાં ઓછું છે તો 1 થી 2 ટીસ્પૂન જેટલું નાખી શકાય. જ્યાં સુધી રીંગણ અને ટામેટાં સારી રીતે શેકાઈને નરમ ન થઈ જાય ત્યાં સુધી એને આ રીતે ઢાંકીને જ થવા દઈશું અને થોડી વારે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવીને એને ફેરવતા રહીશું. આ બંને શાકમાં જે પાણી હોય એના વડે જ એ ચરીને નરમ થઈ જશે. આશરે 3 થી 4 મિનિટ પછી ટામેટાં શેકાઈ ગયા એટલે એને ફ્રાયપેનમાંથી એક ડીશમાં લઈ લીધા અને ત્યાર પછી 3 થી 4 મિનિટ માટે રીંગણ થવા દીધા એટલે એ પણ હવે શેકાઈને નરમ થઈ ગયા. એમાં ટમેટો નાખી શકાય એટલા ચરી ગયા છે, તમે જોઈ શકો છો. માટે ગેસ ફ્લેમ ઓફ કરીને એને પણ ફ્રાયપેનમાંથી લઈને ટામેટાં સાથે ડીશમાં મૂકીશું. હમણાં આ બંને શાક ખૂબ જ ગરમ છે. થોડીવાર માટે આમને આમ રાખીશું એટલે ઠંડા થઈ જાય. આશરે 5 મિનિટ પછી શેકેલા ટામેટાં અને રીંગણ ઠંડા થઈ ગયા માટે એની ઉપરની છાલ હટાવી દઈએ. ટામેટાની છાલ સરળતાથી હટાવી શકાય, જ્યારે રીંગણની છાલ ચપ્પુ વડે કાઢી લઈશું. ત્યાર પછી બંને શાક ચપ્પુ વડે રફલી કાપી લઈએ. કાપેલા બંને શાક આ થાળીમાં હમણાં અલગ અલગ રાખીશું. હવે આગળના સ્ટેપમાં ભરતું બનાવવા માટે ફરી એ જ ફ્રાયપેન સ્ટવ ઉપર ચડાવી ગેસ ફ્લેમ ઓન કરીશું. ફ્રાયપેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જીરું ઉમેરીએ. થોડી સેકન્ડ માટે જીરું શેકી લીધા બાદ હવે એમાં 1/2 ટીસ્પૂન હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી એમાં 1 કપ જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. આશરે 1 થી 2 મિનિટ માટે કાંદા સાંતળી લીધા તો હવે એમાં કાપેલા ટામેટાં ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ પછી એમાં અડધી ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન લીલો મસાલો, અડધી ટીસ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે હમણાં અડધી ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરશું. કારણ કે રીંગણ અને ટામેટાં શેક્યા ત્યારે એમાં ઉપરથી મીઠું નાખ્યું હતું, તેમજ લીલા મસાલામાં પણ મીઠું હોય છે, માટે પછીથી ભરતું ટેસ્ટ કરીને જરૂર હશે તો ઉમેરશું. આમાં મસાલા સારી રીતે મિક્સ કરી એને પણ થોડીવાર માટે સાંતળી લઈએ, જેથી કરીને મસાલાની કચાશ દૂર થઈ જાય. હવે એમાં શેકેલું રીંગણ રફલી કાપી લીધું હતું એ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ફ્રાયપેન ઉપર ઢાંકણ લગાવીને લો ફ્લેમ પર હમણાં થોડીવાર માટે શાક થવા દઈશું, એટલે રીંગણમાં દરેક મસાલાના ફ્લેવર સારી રીતે આવી જાય. આશરે 2 થી 3 મિનિટ થાય એટલે ફ્રાયપેન ઉપરથી ઢાંકણ હટાવી એમાં હલાવી લઈએ અને હવે આ ટાઈમ પર મેસર વડે આ ભરતું મેશ કરી લઈશું, એટલે એમાં રીંગણના આખા ટુકડા અને લસણની કરી પણ સાથે મેશ થઈ જાય. ભરતું તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં મીઠું મરચું બધું જ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી.
છેલ્લે આમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 1 નાની ચમચી ભરીને દેશી ઘી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી ગરમ ગરમ ભરતું સર્વ કરીશું. ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવું સુપર ટેસ્ટી રીંગણનું ભરતું તૈયાર છે. બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે આવું સ્વાદિષ્ટ ભરતું, સાથે ખાવા માટે જુવાર અથવા બાજરીના રોટલા અને સલાડ, બસ આટલું જ હોય તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે. આમ સ્ટવ, ચૂલો કે સગડી ઉપર રીંગણ શેકવાની ઝંઝટ વગર આ રીતે ફ્રાય પેનમાં રીંગણ શેકીને પણ સરળતાથી ઓછી મહેનતે ભરતું બનાવી શકાય. અને આ રીતે તમે ભરતું બનાવશો તો ઘરમાં બધા જ વખાણ કરીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.